છે ગાયત્રી પાર્ક સોસાયટી, ડાબી બાજુ છે લીરબાર સોસાયટી. ડિવાઇન સ્કૂલની પાછળનો તમામ એરિયા, અહીં આવેલા 200 મકાનો, ત્યાં 5-6 વર્ષથી મત લેવા માટે કે કોઈ પણ બાબતે અમને તરત પ્રેશરાઇઝ કરવામાં આવે છે. પણ અહીંયા જે પ્રાથમિક સુવિધાઓ છે, જેમ કે પાણીની સુવિધા, ભૂગર્ભ ગટરની સુવિધા અને સ્ટ્રીટ લાઇટ, અહીંથી ડિવાઇન સ્કૂલ સુધી જવામાં રાતના અંધારું છે. અહીંના કોઈ પણ લેડીઝ રાતના 7 વાગ્યા પછી નીકળી નથી શકતા. એ સિવાય પણ અહીંયા ગામની જે નગરપાલિકાની જે બસો આવે છે એની પણ કોઈ સુવિધા નથી. ખાસ કરીને પાણીની નગરપાલિકાની લાઈન દેવાની વાત અમને વર્ષથી પહેલાં આવ્યા હતા, એના પહેલાં આવ્યા હતા, દર વખતે પૂછવા આવે વયા જાય છે. અમને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી નથી. માટે આ સોસાયટીના તમામ સદસ્યોએ એ વાત નક્કી કરી છે કે જ્યાં સુધી અમારી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ મત દે નહીં. શાંતિ ઓડેદરા. અમે ડિવાઇન સ્કૂલની પાછળ રહીએ છીએ. અમારે કોઈ જાતની સુવિધા મળી નથી. અમે 5-5, 6-6 વર્ષ ત્યાં રહીએ. ટાંકામાં પાણી ફોન કરીએ ત્યારે નાખી જાય, એ પૂરો ભરતા નથી. અને અમારી કોઈ અમારા જણ ઓફિસે ધક્કા ખાઈને થાયકા કે પાણીનો અમારે પ્રોબ્લેમ છે તો એમ કહી દઈએ કે તમે જાઓ, તમારા પ્રશ્નનો સોલ્વ થઈ જાય અને કોઠો થાય એ પછી પાણી આવીએ. તો કોઠો કેમ નથી થતો? શું કારણ છે? અમારા પ્રશ્નનો સોલ્વ તમે કેમ જવાબ કેમ નથી દેતા? તમારે રૂબરૂ ન આવવું હોય તો તમે ન્યૂઝ દ્વારા અમારા પ્રશ્નનો જવાબ તમે દઈ શકો છો. તમારે 4 વ્હીલ એસી ગાડી લેવી હોય તો રાતમાં આવી જાય છે, તો સરકારના પૈસેથી કોઠો ઊભો કેમ નથી થતો? અમારે આ પ્રશ્નનો સોલ્વ જોઈએ, જવાબ જોઈએ. નહીતર અમારા લતામાં કોઈ પણ મત લેવા ધક્કો ન ખાતા અને નકર અમારા પ્રશ્નના જવાબ સાંભળવા તમે તૈયાર રહીજો. બધાએ જે કોઈ હોય અમે બધાયને કહેવા માંગીએ, અમારે કોઈ યારી દુશ્મની નથી અને કોઈ યારી અમારે દુશ્મની નથી, દોસ્તી નથી. અમારા પ્રશ્નનો સોલ્વ થાય ત્યાંથી મત લેવા આવજો. તમે કોઈ પોલિટિશિયન ને કે રજૂઆત કરી હતી આ બાબતે? અમારા જણ બે ફેરે ત્યાં જઈ આવ્યા તો અમને કોઈ જવાબ દેતું નથી. અમારા જણ ત્યાંથી પાછા આવે છે કે કોઠો થાય ત્યાં પાણી આવશે. કોઠો કરવો હોય તો 24 કલાક થાય. એ લોકોની બધા સુવિધા જોતી હોય તો કેમ કરી લે? તો અમારે તહેવાર આવતો હોય તો અમે પાણીની રાહ જોઈએ કે પાણી આવશે કે નહીં, પાણી આવશે કે નહીં. જેટલા આવે એટલાને અમે પાછા વારીએ કે ભાઈ માપી ભરજો, 5 જ બેડા ભરવાના છે. તો અમારે હાયું કેટલી લેવી? તો એ કોઠો નથી થતો. કોઠો ન કરવો હોય તો આ લાઈન જાય છે નેવીને, એમાંથી અમને જૂટ કરીને પાણીની લાઈન દઈ દો ને. શું તમને વાંધો છે? તમારે ઘર ના દેવા? તમારા ઘર ભરો, અમને કોઈ વાંધો નથી, પણ અમારી સુવિધા અમને પૂરી પાડો. કોઈની હાયું લ્યોમાં તમારે ઊભું હોય મતમાં તો ઊભો, રાજકારણમાં ઊભો, અમને કોઈ વાંધો નથી. પાણી આવે, વાડીઓમાં આવે, ઘરોમાં આવે, સોસાયટીમાં પાણી આવે. 10 ફોન કરે કે ફલાણા ભાઈ આવો, કોઈ જોવા નથી આવતો. શું કારણ શું છે?